जय अंबे मित्रों, नीटना पेपर चाले छे 106 क्वेश्चन नंबर 106 एवं पूछ्यु छे नीचेना वाक्योमांथी साचा वाक्यो शोधो, साचा विधानो कया छे। चलो हूँ तमने ऑप्शन आपू छूं। पहलू विधान आप्युं छे CO2 गैस इज यूज्ड एज रेफ्रिजरेंट। रेफ्रिजरेंट एटले के शीतक तरीके वपराय छे। बीजू वाक्य छे C60 फुलेरीन मां 6 कार्बन वाળી रिंग 12 छे અને 5 कार्बन वाली रिंग 20 है। तीजू वाक्य ZSM-5 एक जियोलाइट है અને તે આલ્કોહોલનું ગેસોલિન માં રૂપાંતર કરે છે। આલ્કોહોલનું શેમાં રૂપાંતર કરે છે? ગેસોલિનમાં। 4 CO gas is colorless and odorless gas. CO रंगविहीन गंधविहीन वायु है। तो धोरण 11 ना 11मा चैप्टर में आ प्रश्न पूछ्यो है। बैठो 11मु चैप्टर इनऑर्गेनिक केमिस्ट्री। भाई CO2 गैस रेफ्रिजरेंट तरीके नहीं वपरातो। CO2 सॉलिड होय तो आ विधान साचू होय। सूको बरफ शीतक तरीके वपराय पण CO2 गैस खोटू है तो आ विधान खोटू पड़शे। C60 फुलेरीन में 6 कार्बन वाली 20 रिंग होय अने 5 कार्बन वाली 12 होय। 6 वाली केटली होय? 20 अने 5 वाली 12 मीन्स उल्टू आप्युं खोटू। ZSM-5 जियोलाइट आल्कोहोलનું सीधું पेट्रोलમાં રૂપાંતર કરે। ગેસોલિન એટલે પેટ્રોલમાં રૂપાંતર કરે। CO એ રંગવિહીન ગંધવિહીન તટસ્થ વાયુ છે। પાછો કેવો છે? તટસ્થ ઓક્સાઇડ છે। કેવો ઓક્સાઇડ છે? તટસ્થ ઓક્સાઇડ। આ વિધાન પણ સાચું। આ વાક્ય આપ્યું નહોતું, રંગવિહીન ગંધવિહીન કહ્યું તો આ પણ સાચું। તો ત્રીજું ને ચોથું સાચું છે। 107 करेक्ट ऑप्शन फॉर फ्री एक्सपेंशन ऑफ एन आइडियल गैस अंडर एडियाबेटिक कंडीशन। समोष्मी प्रक्रम में आदर्श वायुनु विस्तरण थाय छे। एक्सपेंशन एटले विस्तरण थाय छे। तेना माटे शुं साचुं छे? अब बधा जुदा जुदा विकल्पो आप्या छे पण अहीं समोष्मी प्रक्रम तो समोष्मी एटले क्यू केटलो थाय? 0। उष्मा आपे पण नहीं, उष्मा ले पण नहीं, समोष्मी। बीजू विस्तरण थाय छे फ्री एक्सपांशन आदर्श वायुनु शून्यावकाशमां। शून्यावकाशमां एटले के एक्सटर्नल प्रेशर विस्तरण थाय छे तो एक्सटर्नल प्रेशर बहारनु प्रेशर केटलुं हशे? 0। विस्तरण आपमेळे थाय छे तो P एक्सटर्नल 0 थाय तो W इज इक्वल टू माइनस P एक्सटर्नल इंटू डेल्टा V इज इक्वल टू 0 थई जशे। तो कार्य पण 0 थशे। हवे तमे जाणो छो डेल्टा U इज इक्वल टू Q प्लस W। उष्मा गतिशास्त्रनो प्रथम नियम I0 0 वत्ता 0 0। लास्ट चौथो ऑप्शन डेल्टा टी पूछ्यो छे तो इंटरनल एनर्जी बदलाती नहीं तो डेल्टा टी पण 0 कारण के डेल्टा यू इज इक्वल टू NCV इंटू डेल्टा टी। जो आ 0 होय आ उष्मा क्षमता है, आ उष्मा क्षमता अथवा उष्मा धारिता तो गमे ते थई जाए। आ केटला हशे? 0 ज हशे। तो अहीं अगाड़ी तमारे बधा 0 2 3 અને 4 बधा 0 होय एवो ऑप्शन है तमारो
ચોથો, એટલે ઓપ્શન ડી સાચો છે. પેપર તમે PDF જોઈ લેશો, ઓનલાઈન બધાએ મૂકેલી જ છે. તમારે કહેશો મને તો હું પણ તમને પેપર સેન્ડ કરી દઈશ વોટ્સએપ પર. પણ આવો આન્સર આવે, એકદમ ઇઝી છે, તમારે વિચારવાનું કંઈ છે જ નહીં બહુ. અને વારંવાર ગેરંટી આપું છું, મારા યુટ્યુબના વિડીયો ધ્યાનથી જુઓ મિત્રો. લેક્ચર ચાલુ તો હું કરીશ, હવે બધાએ કર્યા છે એટલે, પણ ધ્યાનથી યુટ્યુબ વિડીયો જુઓ, ઘેર બેઠા ભણો. શા માટે પોતાની હેલ્થનું રિસ્ક લો છો? મેં બધા ટીચરો જોડે વાત કરી, હેલ્થનું રિસ્ક લેવા જેવું નથી હમણાં. જો એમાં ફસાયા તો પછી બહાર નહીં અવાય. તમારા માટે હું વિચારું છું એટલે વિડીયો જુઓ અને લખીને તૈયાર કરો. 108. વિચ ઓફ ધ ફોલોઈંગ ઓક્સો એસિડ ઓફ સલ્ફર હેઝ O bond O લિંકેજ? O bond O શેમાં છે? હવે આપ્યું છે પહેલું H2SO4 સલ્ફ્યુરિક એસિડ, બી આપ્યું છે H2H2O8 પરઓક્સો સલ્ફ્યુરિક એસિડ, સી આપ્યું છે H2H2O7 પાયરોસલ્ફ્યુરિક એસિડ અથવા ઓલિયમ, અને ડી આપ્યું છે H2SO3 સલ્ફ્યુરસ એસિડ. તો તમને આ ચારે ચારના સ્ટ્રક્ચર મેં મોસ્ટ આઈએમપી કયા? આનું સ્ટ્રક્ચર કેવું આવે બોલો? ડબલ બોન્ડ O, બોલો બોન્ડ OH, બોન્ડ OH. આનું સ્ટ્રક્ચર H2SO4 સમચતુષ્ફલકી, H2H2O8 S ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, બોન્ડ OH, બોન્ડ O, O, S. તો આમાં O બોન્ડ O લિંકેજ પેરોક્સાઇડ બંધ છે, આમાં નથી. આનું સ્ટ્રક્ચર તમને દોરતા શીખવાડ્યું જ છે. આ બધા સ્ટ્રક્ચર દોરીને મોઢે કરી દેવાના એટલે તમને ફટાફટ આવડે. આ બોર્ડમાંય પૂછાશે. આમાં વચ્ચે એક જ O છે, આમાં 2 છે. ઓપ્શન બી સાચો છે. તો આ તમને બોર્ડમાં 3 માર્કનો પ્રશ્ન પૂછાય. સલ્ફરના ઓક્સો એસિડના બંધારણ દોરી નામ લખો. એ જ પ્રશ્ન નીટમાં પૂછે છે કે શેમાં O બોન્ડ O આવેલો છે. બધું મેં બોર્ડના વિડીયો જે બનાવ્યા છે ચેપ્ટર વાઇઝ એમાં બધું કરાયેલું છે. આ બી પરફેક્ટલી સમજાયેલું છે. આ તો ઓનલાઈન લેક્ચરમાં સમજાયું હતું. 109. આઈડેન્ટિફાઈ કમ્પાઉન્ડ X in the following sequence reaction. બેન્ઝીનની રિંગ બોન્ડ CH3 એટલે ટોલ્યુઇન આપ્યું છે. અહીં લખ્યું છે Cl2H-, પારજાંબલી પ્રકાશ X બને છે. Xનું H2O વડે જળ વિભાજન 373 કેલ્વિને કરતા અહીં તમને CHO બેન્ઝાલ્ડિહાઇડ બને છે. તો તમે એટલું જાણો છો ભાઈ Cl2H-, એટલે બેન્ઝીનની રિંગ ઉપર C H2Cl. ફરી આગળ ક્લોરિનેશન થશે. કેટલી વાર થશે એ આપ્યું નથી. હવે તમારે પહેલી વાર Cl2H- એડ થાય તો આ બને, ફરી Cl2H- એડ થાય તો બને CHCl2. હવે જોજો ખેલ. આની અંદર તમે પાણી નાખો તો OH આવી જશે. તો અહીં બની જશે સ્ટેબલ કમ્પાઉન્ડ CH2OH, બેન્ઝાઇલ આલ્કોહોલ બનશે. તમારે શું જુએ છે? બેન્ઝાલ્ડિહાઇડ. ચલો આમાં પાણી નાખી જુઓ H2O. તો આમાં પાણી નાખશો તો બેન્ઝીનની રિંગ બોન્ડ CH, OH અને OH. તમે સમજ્યા? 2 Cl ગયા એની જગ્યાએ 2 OH આવી ગયા. હવે 2 OH આવ્યા, એક કાર્બન પર 2 ઓક્સિજન એટલે 2 OH હાઇડ્રોક્સિલ ગ્રુપ ટકી જ ના શકે. ગ્લુકોઝના બંધારણમાં આપણે જોયું 5 જુદા જુદા કાર્બન પર. કેમ? તો કે એક કાર્બન પર 2 OH ખૂબ અસ્થાયી હોય તો શું થશે? એક બાજુથી OH જશે ને બીજી બાજુથી H જશે ને આ બંધ અહીંથી અહીં શિફ્ટ થઈ જશે. તો આ વસ્તુ તમને -H2O કરીને અહીં આપી દેશે. શું આપશે? C ડબલ બોન્ડ O બોન્ડ H, બેન્ઝાલ્ડિહાઇડ. ખાસ યાદ રાખજો, બહુ મસ્ત સવાલ પૂછ્યો. તો
तो तमारो आंसर आवशे धीस विल बी एक्स विल बी बेन्जीननी रिंग बॉन्ड CH Cl2 देर इज ऑप्शन बी। क्लोरिनेशन केटली वार कर्युं छे तमने कह्युं नथी, ए तमारे कल्पना करवानी छे। जो एक वार करो तो बेन्जाइल आल्कोहोल बनी जाए, ए नहीं तो फरी करो आगर तो बेन्जाल्डिहाइड मळी जाय छे। तो ऑप्शन बी विल बी द करेक्ट आंसर। एकसो 10 The number of proton, neutron and electron. Lutetium 71, 175. એમાં પ્રોટોન ખાલી જગ્યા બોલો કેટલા હોય 71 Z બરાબર પ્રોટોન। આ તમારો એટોમિક માસ છે। પછી શું પૂછ્યું છે ન્યુટ્રોન। ન્યુટ્રોન ઇક્વલ ટુ A માઇનસ Z 175 માઇનસ 71 104 ओके। अने इलेक्ट्रॉन्स अहीं कोई वीजभार आप्यो नथी ल्यूटेशियम ने, तो जेटला प्रोटॉन एटला इलेक्ट्रॉन। योर आंसर विल बी 71 104 71 दैट इज ऑप्शन डी 71 104 71। आ मैं करायेलुं छे 11th में। आगळ आइडेंटिफाई द करेक्ट स्टेटमेंट। साचू विधान शोधो 111 साचू विधान शोधो। अहीं नीटना प्रश्नों तमने एकदम सरल लागशे कारण के 1 मिनिट में एक प्रश्न सॉल्व करवानो थाय अने JEE ना प्रश्नों थोड़ा टफ लागे कारण के एक प्रश्न माटे JEE में 2 मिनिट मळे छे। तो समय अनुसार प्रश्ननी ताकात हशे। चलो साचू विधान शोधवानुं छे। ट्रांजिशन मेटल एंड देयर कंपाउंड्स आर नोन फॉर देयर कैटालिटिक एक्टिविटी ड्यू टू देयर एबिलिटी टू एडप्ट मल्टीपल ऑक्सीडेशन स्टेट टू फॉर्म कॉम्प्लेक्सिस। हाँ पहलू सक्रांति धातुओं सारा उद्दीपकों छे तो वात साची। 2 Interstitial compounds are those compounds formed when small atoms like H, C, N, B are trapped inside the crystal lattice. એટલે આંતરાલીય સંયોજનો માં કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન વગેરે નાના કદના અણુઓ શેમાં ગોઠવાયેલા હોય છે? નાના કદના પરમાણુઓ છે। પરમાણુ धातु स्फटिक में गोठवाय छे। एकदम साची बात। आंतरालीय संयोजनों धातुनो जे स्फटिक होय धातुना परमाणु मोटा मोटा होय एनी वच्चे जे अंतराल आवे आ अंतराल कहेवाय। तो आ धारो के Cu नो स्फटिक छे तमारो तो आ अंतराल में हाइड्रोजन के कार्बन गोठवाई जाए तो ते तेने वधु मजबूत बनावी सके छे। एकदम साची बात। तो आ साचू तीजू। ऑक्सीडेशन स्टेट ऑफ क्रोमियम। क्रोमियमनी ऑक्सीडेशन अवस्था CrO4-2 અને Cr2O7-2 માં સમાન નથી। જોઈએ આપણે આનો x કહું तो x -8 बराबर -2 थाय x बराबर +6। ओके अहीं 2x -14 बराबर -2 तो 2x बराबर 12 तो x बराबर +6 भाई समान है। आ वाक्य खोटू पड़े। तो अहीं तमने साचू नहीं पूछ्यू एवं पूछ्यू छे खोटू विधान। सॉरी हाँ। आइडेंटिफाई द
ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ 111 ખોટું વિધાન શોધો. આ તો સાચું જ ભાઈ. સારા ઉદ્દીપકો છે, જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. આંતરાલી સંયોજનોમાં આ રીતે વચ્ચે પરમાણુ ગોઠવાય છે, ધાત્વિક બંધના ઇલેક્ટ્રોન સ્થગિત થાય છે, મજબૂતાઈ, સખ્તાઈ, ઘનતા, ઘસારાનો પ્રતિકાર વધી જાય છે. તો આ પણ સાચું. ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થાઓ મેં જ્યારે ક્રોમિયમ સમજાવ્યું તો કહ્યું હતું આ પીળા રંગનો અને આ નારંગી રંગનો. માત્ર એસિડિક માધ્યમ થાય તો અહીંથી આમ જાય અને બેઝિક માધ્યમ થાય તો અહીંથી આમ આવે. યાદ છે? એસિડિક માધ્યમમાં નારંગી અને બેઝિક માધ્યમમાં પીળો. અને કહ્યું હતું ઓક્સિડેશન અવસ્થા બદલાતી નથી. તો બીજા બધા ગપ્પા મારીને એ લોકોએ આ જ પૂછ્યું જ ખાલી ક્રોમિયમ વિશે. જો તમને એ આવડતું હોય તો ખોટું વિધાન તો તરત પકડાય. ચોર પકડવો બહુ ઇઝી હોય છે ભાઈ. નેક્સ્ટ 112. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એ કેટાયોનિક ડિટર્જન્ટ? 112 કેટાયોનિક ડિટર્જન્ટ કયો છે? હવે આ તમારું રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન આ વખતે કોર્સમાંથી કાઢ્યું નહીં પૂછાય, પણ હું તમને કહી રાખું. સિટાઇલ, ટ્રાઇમિથાઇલ, એમોનિયમ બ્રોમાઇડ. ધેટ ઇઝ ઓપ્શન બી. સિટાઇલ એટલે CH3CH2 15 times bond N. Trimethyl means CH3CH3. Ammonium means વચ્ચે nitrogen. Now this will be plus balanced by Br minus. This is 16 કાર્બન એટલે સિટાઇલ, ટ્રાઇમિથાઇલ, એમોનિયમ બ્રોમાઇડ સોલ્ટ. હંમેશા આ પ્રકારના ડિટર્જન્ટ કેટાયોનિક ડિટર્જન્ટ છે. તે શેમ્પૂમાં વપરાય છે, તે જંતુનાશક હોય છે એટલે હોસ્પિટલોમાંય વપરાય છે અને સૌંદર્ય પ્રસાધનોમાં પણ બહુ જ વપરાય છે કેટાયોનિક ડિટર્જન્ટ. આપણા ઘર વપરાશના બધા એનાયોનિક ડિટર્જન્ટ છે. ઘર વપરાશના કેવા છે? બધા એનાયોનિક છે. આ કેટાયોનિક ડિટર્જન્ટ છે કારણ કે ડિટર્જન્ટનો અણુ ધન આયન સ્વરૂપે છે. ડિટર્જન્ટનો અણુ કયા સ્વરૂપે છે? ધન આયન સ્વરૂપે, એટલે કેટાયોનિક ડિટર્જન્ટ છે. 113 કેલ્સી લેજો, કહ્યું જરૂર પડે કદાચ. ધ ફ્રીઝિંગ પોઈન્ટ ડિપ્રેશન કોન્સ્ટન્ટ KF ઓફ બેન્ઝીન. KF બેન્ઝીન માટે 5.12 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પર મોલ. આપણા બોર્ડવાળા આ બોર્ડ પૂછે છે MCQમાં. ધ ફ્રીઝિંગ પોઈન્ટ ડિપ્રેશન ફોર ધ સોલ્યુશન ઓફ મોલાલિટી 0.078 મોલલ કન્ટેનિંગ નોન ઇલેક્ટ્રોલાઇટ વિદ્યુત અવિભાજ્ય દ્રાવ્ય બેન્ઝીનમાં. તો ફ્રીઝિંગ પોઈન્ટ ડિપ્રેશન શોધો. Delta TF is equal to I into KF into M. Now I will be 1 કારણ કે વિદ્યુત અવિભાજ્ય કહી દીધો. KF 5.12, મોલાલિટી 0.078. 8 × 40 લગભગ 40ની આજુબાજુ આવે. 0.40 કેલ્વિન. ધેટ ઇઝ ઓપ્શન નંબર બી. ગણવાની જરૂર નહીં. અહીં 80 લઈ લીધા, નહીં 5 લીધા. 8 × 40 સિમ્પલ. બરાબર. એપ્રોક્સિમેટ રાઉન્ડ અપ કરી લેવાના. નેક્સ્ટ ક્વેશ્ચન. $114. આઈડેન્ટિફાઈ ધ ઇનકરેક્ટ મેચ. ખોટો શોધો. એ આપ્યું છે અન નીલ અનિયમ અને એને નામ આપ્યું છે મેન્ડેલિવિયમ. હવે અનનીલઅન્યમ 101 અન નીલ અન અને મેન્ડેલિવિયમ છે. આ સાચું છે. એમાં પહેલું સાચું છે. બી અનનીલટ્રિયમ અનનીલટ્રિયમ
ટ્રિયમ, તો અનનીલ ટ્રિયમ. ના અનનીલ ટ્રિયમ તમને યાદ હશે, લોરેન્સિયમ. યસ, લોરેન્સિયમ એક્ટિનાઇડ શ્રેણીનું છેલ્લું તત્વ. આ પણ સાચું છે. સી. અનનીલ હેક્ઝિયમ, અનનીલ હેક્ઝિયમ, આઈયુએમ તો પ્રત્યય છે. અનનીલ હેક્ઝ 106, 106 યાદ છે તમને? કોણ આવે? 106 સિબોર્ગિયમ. તો એ લોકોએ સિબોર્ગિયમ જ આપ્યું છે. ધીસ ઇઝ ઓલ્સો કરેક્ટ. તો કયું ખોટું હશે? ડી જ ખોટું હોય. આ ત્રણે ત્રણ સાચા છે. અનનીલ અનિયમ, અનનીલ અનિયમ 111. અહીં આપ્યું છે ડમ્સ્ટાડટિયમ, ડર્મસ્ટાડટિયમ. નવ ડમ્સ્ટાડટિયમ ખોટું. ડમ્સ્ટાડટિયમ 110 આવે અને 111 આવે રોન્ટજેનિયમ. 111 રોન્ટજેનિયમ. 108 મેટનેરિયમ. પછી હસિયમ. તો આ બધા મેં કરાયેલા છે. 101 મેન્ડેલિવિયમ, 102 નોબિલિયમ, 103 લોરેન્સિયમ, 104 રુથરફોર્ડનિયમ. રશિયાવાળા લડ્યા હતા તે. આવડે તમને? આ રીતના બધા નામ છે. મેં વિડીયો મૂકેલો, જોજો જરા. આખું નહીં બોલતો અત્યારે, પણ આન્સર ડી આવશે. ડી ઇઝ રોંગ. એકસો 15મો પ્રશ્ન 11માનો છે. આ મેં કરાયેલો છે, જોજો. ધ મિક્સર વિચ શોઝ પોઝિટિવ ડેવિએશન ફ્રોમ રાઉલ્ટ્સ લો. કયું મિશ્રણ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે છે? જો કે આ વખતે તમારા કોર્સમાં આ પણ કાઢી નાખ્યું છે, છતાં હું તમને કહી રાખું. બેન્ઝીન વત્તા ટોલ્યુઇન. તો આ એક આદર્શ દ્રાવણ છે. આ એક આદર્શ દ્રાવણ છે. આદર્શ દ્રાવણ માટે પી કુલ ઇઝ ઇક્વલ ટુ PA0 ઇન્ટુ XA પ્લસ PB0 ઇન્ટુ XB. આદર્શ દ્રાવણ માટે આનો દાખલો 100% પૂછાશે તમને, જે ડબલ ઇમોન બોર્ડમાં. સેકન્ડ, એસિટોન ને ક્લોરોફોર્મ. એસિટોન અને ક્લોરોફોર્મ. તો આ ઋણ વિચલન દર્શાવશે. ખાસ યાદ રાખજો આ ઉદાહરણ. આ રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવશે. પેલું આદર્શ દ્રાવણ છે, પેલું આદર્શ દ્રાવણ છે. આ ઋણ વિચલન છે, આ આદર્શ દ્રાવણ. આપણને પ્રશ્ન કયો પૂછ્યો છે? ધન વિચલન કોણ બતાવે? ક્લોરોઇથેન ને બ્રોમોઇથેન. ક્લોરોઇથેન વત્તા બ્રોમોઇથેન. અગેન સેમ મોઇટી. તો આ તો આદર્શ બની જશે. અને 4 ઇથેનોલ ને એસિટોન. એ જવાબ આવતો હોય. ધન વિચલન કોણ બતાવે? ઇથેનોલ વત્તા એસિટોન. અહીં આગળ પી કુલ ઇઝ ગ્રેટર ધેન PA0 ઇન્ટુ XA પ્લસ PB0 ઇન્ટુ XB. પી કુલ જે મળશે એ તમારો એક્સ્ટ્રા મળશે આ બેના ટોટલ કરતાં. ખ્યાલ આવ્યો તમને? તો આને ધન વિચલન કહેવાય. અહીં આગળ PA ઇઝ લેસ ધેન PA0 ઇન્ટુ XA. PB ઇઝ લેસ ધેન PB0 ઇન્ટુ XB. એટલે પી કુલ ઇઝ લેસ ધેન PA0 ઇન્ટુ XA પ્લસ PB0 ઇન્ટુ XB. ઋણ વિચલન છે, ઋણ વિચલન. મિશ્ર થયા પછી આગળ આ મિશ્ર થયા પછીની વાત લખીશ મેં. નેક્સ્ટ 116. તો આવા પ્રશ્નો યાદ જ રાખી લેવાના. સાહેબે કરાયો છે, તમને આટલા 4 આવડતા હોય તો બાકીનું તમે વિચારી શકો. સૂત્રો આવડતા હોય ફિઝિકલમાં. આ આદર્શ છે, આ આદર્શ છે એટલી ખબર પડતી હોય. સેમ મોઇટી. આ બેન્ઝીન છે ને આમાં બેન્ઝીનની ઉપર CH3 છે. સેમ મોઇટી તો મિક્સ થઈ જશે.
એસિટોન ને ક્લોરોફોર્મ ખાસ યાદ રાખજો, ઋણ વિચલન. બીજો છે HNO3 વત્તા પાણી, HNO3 વત્તા પાણી, ઋણ વિચલન. ખાસ બે યાદ રાખજો, HNO3 વત્તા પાણી ને એસિટોન ને ક્લોરોફોર્મ. ઇથેનોલ ને એસિટોન બહુ જ વાર પૂછાય છે, ધન વિચલન. અને ઇથેનોલ વત્તા પાણી તો પણ ધન વિચલન. ઇથેનોલ ગમે તે જગ્યાએ મોસ્ટલી ધન વિચલન જ આપે. ઓકે. અને ક્લોરોફોર્મ મોસ્ટલી ઋણ વિચલન આપે. ઓકે. 116. મેચ ધ ફોલોઈંગ. ઓક્સાઇડ છે અને એમનો નેચર છે, ઓક્સાઇડ અને એમની પ્રકૃતિ. ચલો, એ આપ્યો છે CO, એની સામે આપ્યું છે 1 બેઝિક. બી આપ્યો છે BaO, અહીં 2 નંબર લખ્યું છે તટસ્થ. 3 C આપ્યો છે Al2O3. 3 આપ્યો છે એસિડિક. અને ડી Cl2O7. અહીં 4 આપ્યો છે એમ્ફોટેરિક. એમ્ફોટેરિક એટલે ઉભય ગુણધર્મી. એમ્ફોટેરિક એટલે ઉભય ગુણધર્મી, એ શબ્દ યાદ રાખવાનો. ચલો ભાઈ, CO તો જાણો છો તટસ્થ છે. BaO ધાતુનો ઓક્સાઇડ, બેઝિક હોય. Al2O3 છે ઉભય ગુણધર્મી, પાક્કો. અને આ અધાતુના ઓક્સાઇડ બધા કેવા હોય? એસિડિક. વાર્તા પતી ગઈ. ઓપ્શન તમારો કઈ રીતે આવશે? એમાં 2, બીમાં 1. તો ઓપ્શન 1 સાચો છે. ઓપ્શન 1 ઇઝ કરેક્ટ. અહીં નીચે આપ્યો છે કે A, B, C ને D. એમાં 1, ના એમાં 2, બીમાં 1, સીમાં 4 અને ડીમાં 3. આ રીતે 4 ઓપ્શન આપે છે, તમારે એક ટીક કરી દેવાનો. 117 છે ને હજુ ટાઈમ? વાંધો નહીં, બધું સમજાવવાનું ને એટલે ટાઈમ થોડો વધારે લાગે. બાકી મારે એકલાએ ટીક કરીને જતું રહેવાનું હોય, ઘરનું પતાવી દીધું હોય. બાળકોને સમજ પડવી જોઈએ. વારંવાર હાથ જોડીને વિનંતી કરું છું, મારા બધા ચેપ્ટરના વિડીયો જોજો. JEE નીટમાં બેસ્ટ માર્ક સ્કોર કરવા હોય તો 11thના વિડીયો બી તમારે બધા જોવા પડશે. સમય કાઢો મિત્રો, 3-4 દિવસમાં બધા વિડીયો જોવાઈ જાય અને લખીને તૈયાર થઈ જાય કરવું હોય તો. એકવાર રિવાઇઝ કરજો, બહુ ફાઈ જશો. સ્કોર થશે JEE નીટમાં. બંને પરીક્ષા ઇઝી છે. 117. વિચ ઓફ ધ ફોલોઈંગ હેઝ મેક્સિમમ નંબર ઓફ એટમ્સ? શેમાં સૌથી વધુ પરમાણુઓ હશે? એટમ્સ, પરમાણુઓ હશે. પહેલું આપ્યું છે 1 ગ્રામ Mg. બીજું આપ્યું છે 1 ગ્રામ O2. ત્રીજું આપ્યું છે 1 ગ્રામ લિથિયમ. ચોથું આપ્યું છે 1 ગ્રામ Ag. તમારે પરમાણુ શોધવાના છે તો પહેલાં મોલ શોધશો. મોલ કોન્સેપ્ટનો પ્રશ્ન છે. ચલો, Mgનો ભાર યાદ છે તમને? 12 દુના 24. તો આના મોલ 1/24, આના 1/32, આના 1/7, કારણ કે આનો ભાર કેટલો છે? 7. અને આના 1/108. જેના મોલ વધુ તેમાં પરમાણુઓની સંખ્યા વધુ, કારણ કે 1 મોલે પરમાણુ કેટલા? 6.022 × 1023. તો જેમાં મોલ વધુ હશે, આ મોલ કેવા છે? સૌથી વધુ. મીન્સ જેનો પરમાણુ ભાર સૌથી ઓછો તેના સરખા વજનમાં મોલ વધી જશે, પરમાણુઓની સંખ્યા વધી જશે. એકદમ ઇઝી. મોલ ગણી નાખો, જેના મોલ સૌથી વધુ તેમાં પરમાણુઓની સંખ્યા પણ સૌથી વધુ. ટાઈમ બોલજો. ઓકે. 118. રિએક્શન બિટવીન બેન્ઝાલ્ડિહાઇડ વત્તા એસિટોફિનોન in presence of dilute NaOH
ઇઝ નોન એઝ પ્રક્રિયા કયા નામે ઓળખાય છે? તો ડાયલ્યુટ NaOH આવ્યો, બેન્ઝાલ્ડિહાઇડ આવ્યો, એસિટોફિનોન, આવું ઓપ્શન બી આપ્યા છે. એ કેનિઝારો પ્રક્રિયા, બી છે આલ્ડોલ સંઘનન, સી છે ક્રોસ આલ્ડોલ અને ડી છે ક્રોસ કેનિઝારો. આવું વિચારો, ક્રોસ કેનિઝારો. ઓ ભાઈ, આ કેનિઝારો હોય તો અહીં 50% સાંદ્ર NaOH જોઈએ, ખૂબ પ્રબળ આલ્કલિક સાંદ્ર જુએ. અહીં ડાયલ્યુટ એટલે કે મંદ NaOH છે, તો કાં તો આલ્ડોલ હોય કાં તો ક્રોસ આલ્ડોલ હોય. કેનિઝારો તો શક્ય જ નથી. હવે આલ્ડોલ ને ક્રોસ આલ્ડોલ. આલ્ડોલ કોને કહેવાય? બે સમાન અણુઓ વચ્ચે પ્રક્રિયા થાય. બેન્ઝાલ્ડિહાઇડ મીન્સ બેન્ઝીનની રિંગ, બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ H, ને એસિટોફિનોન એટલે બેન્ઝીનની રિંગ C ડબલ બોન્ડ O CH3. ધીસ ઇઝ એસિટોફિનોન. તો આ બંને અણુ જુદા જુદા છે કે સમાન છે? જુદા જુદા. અને જ્યારે બે જુદા જુદા અણુઓ વચ્ચે આલ્ડોલ સંઘનન થાય તો એને ક્રોસ આલ્ડોલ સંઘનન કહે છે. આલ્ડોલ ના કહેવાય, એને ક્રોસ આલ્ડોલ કહેવાય. આલ્ડોલ તારે જ કહેવાય જ્યારે બંને અણુ સમાન હોય, બંને અણુઓ સમાન હોય તો જ આલ્ડોલ બને, નહીં તો ક્રોસ આલ્ડોલ. તો ધીસ ઇઝ ક્રોસ આલ્ડોલ એક્ઝામ્પલ. પતી ગયું 118. ફિનિશ. જય